ન જેવા વરસાદ એટલે કે 2-3 કલાકના વરસાદની અંદર વડોદરા શહેરના રોડ રસ્તાની કામગીરી કેવી કરવામાં આવી છે તે બહાર નીકળી આવે છે એટલે ખબર પડી જાય છે, કારણ કે ખાડા ટેકરા જોવા મળે છે. મિત્રો, એ ખાડા ટેકરાની પેચવર્ક પણ કરવામાં આવે એટલે કે કામગીરી પણ કરવામાં આવે છે, પરંતુ પાછી એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણેના ખાડા થઈ ગયા છે. વોર્ડ નંબર 10ના આવા દ્રશ્યો સામે આવ્યા છે. મિત્રો, કામગીરી કેવી કરવામાં આવે છે તે અંતર્ગત મોટા પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ખાડા ટેકરા પડતા જ સ્થાનિકોને તકલીફ પડી રહી છે અને તે જ અંતર્ગત સામાજિક કાર્યકર દ્વારા ખાડા પૂરવામાં આવ્યા છે. જે કોન્ટ્રાક્ટ કે અધિકારીઓ હોય તેઓને વહેલામાં વહેલી તકે આ કામગીરી કરે અને જો મોડું કરવામાં આવશે તો તે અંતર્ગત આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તાંદલજા વિસ્તાર છે. આ એ જગ્યા છે કે જેમાં ઈદે મિલાદના 2 દિવસ પહેલાં એટલે 14 સપ્ટેમ્બર 2024ના દિવસે અહીંયા ખાડાપુરીના આ રસ્તાનું પેચવર્ક કરેલું હતું. આજે ફક્ત એક જ વસ્તુ કહેવા માંગીશ કે એક જ વરસાદ, એટલો મોટો વરસાદ નહોતો, એક જ દિવસના વરસાદમાં આ ફરી રોડની હાલત શું થઈ છે એ એવું દર્શાવે છે કે કઈ ગુણવત્તાનું કામ કરવામાં આવે છે. થૂકપટ્ટીવાળું કામ કરવામાં આવે છે અને એ થૂકપટ્ટીવાળા કામ અંગે પછી ફરિયાદ કરો એટલે અમને અંદાજો છે કે આ ફરિયાદનું 4 મહિને પણ નિરાકરણ નહીં આવે. એટલે હવે અમે લોકોએ પોતે શ્રમદાન કરવાનું નક્કી કર્યું છે અને આજે અહીંયા આગળ આ પુરાણ ખાડા પૂરવા માટે એ લાવ્યા છે ને અત્યારે ખાડા પૂરી રહ્યા છે. એટલે આ માધ્યમથી અમે કોર્પોરેશનને કહેવા માંગીએ છીએ કે હવે અમે અમારી જાતે રોડ બનાવી લઈશું, અમે અમારી જાતે આ બધી જ કામગીરી કરી લઈશું. તમારે અમારા ત્યાં વેરો લેવા પણ આવવાનું નહીં. અમારા ત્યાં વેરો લેવા આવનાર અધિકારીનું કાળું મોઢું કરી દઈશ. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો હું કોઈ પણ અધિકારી હશે કાળું મોઢું કરતાં નહીં અટકું. એટલે મહેરબાની કરીને ફરિયાદોનું ધ્યાન આપવામાં આવે, કામ સમયસર કરવામાં આવે. જો સમયસર કામગીરી કરવામાં નહીં આવે તો એ અધિકારીને સામે પગલાં જરૂર લઈશ. એ ચાહે કાયદેસર હોય કે કોઈ જગ્યાએ પછી અમારે મજબૂરીમાં જહાલવાદી જલદ પગલાં ભરવા પડે એવો પ્રયત્ન ના કરાવતા એવી અમારી વિનંતી છે. આજે હજુ તો 10 દિવસ થયા છે, થોડા દિવસ નહીં, 10 દિવસ થયા. 10મા દિવસે આ હાલત છે. 10 દિવસ પહેલાં કેવું કામ કર્યું કે 10મા દિવસે ખાડાઓનું સામ્રાજ્ય હતું ને એવું ઠેરનું ઠેર, એવું તો તમે શું કામ કર્યું? એટલે મારો સવાલ એ કર્મચારીઓને અધિકારીઓથી છે કે તમે થૂકપટ્ટી કરીને ગયા હતા ને, એ થૂકપટ્ટીના નામે હવે તમે કેટલા રૂપિયાનું કરપ્શન કર્યું છે એનું અમને જવાબ આપો.